આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ સવારના 8:45 વાગ્યાથી અને ચા ભાખરી આપણે ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધા છે. દેરાણી જાય છે ઓફિસે અને અહીંયા જો પતિદેવ બેઠા છે. હાય આરતી, ગુડ મોર્નિંગ. અને આ એન્ડ સુધી બન્યા રહેજો અને આગળના બ્લોગ કેવા છે એ બધા કમેન્ટ કરતા રહેજો, શેર કરજો જો તમારા રિલેટેડ હોય ને તો. ગાઈસ, પહેલી વખત અમારી ઘરે જો આવી ગલેલી આવી. એક ગલેલીમાં 3 ગલેલી હોય. મને બહુ ભાવે. અમારા ઘરમાં બીજા બધાને ઓછી ભાવે. અને અત્યારે અમારી ઘરે છે જમવામાં બાજરાનો રોટલો, આખા રીંગણનું શાક, છાશ, મસાલાવાળા કાંદા, કેવડા. ચાલો બધાને જમવું હોય તો અમે બધા જમવા બેસી ગયા છીએ. ગાઈસ, આપણે જમી લીધું છે અને સરસ મજાનો જે કામકાજ થોડું ઘણું બાકી છે અને મસ્ત મજાનો બાજરાનો રોટલો, હાર્દિકનું ફેવરિટ, અને આખા રીંગણાનું શાક. હવે આપણે પપ્પાને પૂછવાનું છે કે આપણે ઉપર છે ને અમે ન્યાય એટલું બધું ટેરેસ ઉપર વાવેલું હતું ને અહીંયા વાવેલું છે તો કેટલું શું વાવ્યું છે એ ખબર નથી. ટેરેસ ઉપર પપ્પા આપણે શું વાવ્યું છે? પાંદડાવાળું લસણ, લીંબુડી, બીજું ટિંડોરા, પુદીનો. 12 સરગવો અમે ધાબા ઉપર વાવવાનો છે. સરગવાનું તો આપણે જોયું છે, ઝાડ થાય, પણ મારા પપ્પા એટલી મહેનત કરે ને એને ઉપર સરગવો વાવવો છે. બોલો પપ્પા, કેમ થાય? આવશે એમાં સરગવો? ટ્રાય કરવાની છે. અમે લીંબુડી વાવી ને, લીંબુડી પપ્પા આપણે 4 વર્ષ રાખી, ચોથા વર્ષે અમને ફળ આપ્યા લીંબુડી. બરાબર, કિલો ઉપર લીંબુ થાય ને એની માટે મહેનત કરે છે, જબરી મહેનત. આ તડકાનું ઉપર પાણી પાવા જવું, બે ટાઈમ તો પાણી પાવા જવું જ પડે તો જ વ્યવસ્થિત રહે, નહીતર તો સુકાઈને સરખું થઈ જાય. હાર્દિક, તમને કેમ થાય લાગે છે સરગવો ઉપર પપ્પા વાવશે તો આવશે? આવશે સરગવો? આવશે, આવશે. પપ્પા એટલી મહેનત કરે છે ને એટલે આવશે જ તે. ગાઈસ, બપોરના 3:30 વાગ્યા છે. હું બપોરે સૂઈને ઉઠી ગઈ છું. હમણાં તો ઓફિસે નથી જવાનું ને, એટલે ઘરે હોય એટલે એટલી ઊંઘ આવે છે કે વાત નહીં પૂછવાની. અત્યારે ઊંઘ આવે, પછી સાંજે છે ને 1-1:30 વાગ્યા સુધી ઊંઘ ન આવે, સવારે ઊંઘ ઉડે ને. આવી કંઈક હાલત હમણાં થઈ ગઈ છે, બાકી બપોરે સૂતી નથી. અને જો અહીંયા છે ને પંખો ફિટ કરી દીધો છે મારા પપ્પાએ, નહીંતર આ એક જ પંખો ફિટ હતો. એટલે શું થાય ખબર? અહીંયા પવન આવે, હું અહીંયા સૂતી એડિટિંગ કરતી હોય તો અહીંયા પંખો ના હોય ને એટલે એસી ચાલુ હોય. એસી ચાલુ હોય, પંખો બધો અહીંયા, હું આ પંખો ચાલુ કરું એટલે બહાર પવન જતો રહે. પણ હવે પંખો ચાલુ થઈ ગયો છે ને એટલે મજા આવે, આમ ઠંડુ રહે, એસીની જરૂર જ ના પડે. અને હવે મારે અહીંયા કરવાની છે આ ઇસ્ત્રીનું કામકાજ. તો હમણાં ઇસ્ત્રી કરી નાખું, કારણ કે અમે અહીંયા રહેવા આવ્યા ને તે દિવસની મેં ઇસ્ત્રી કરી જ નથી અને બધા કપડાં સાવ ખરાબ થઈ ગયા છે. એટલે ઇસ્ત્રી કરવી જરૂરી છે તો જ મસ્ત કપડાનો દેખાવ આવે, વ્યવસ્થિત લાગે કપડાં. તો ઇસ્ત્રી કરી નાખીએ. ચાલો ગાઈઝ, હાર્દિકની છે ને ફેવરિટ કપડાની જોડી. અમે અહીંયા આખા ત્રીજના દિવસે રહેવા આવ્યા એ તે દિવસના મને એમ કહે છે કે મને કપડાની ઇસ્ત્રી કરી દે. કેમ કે છે ને આ વ્હાઈટ જોડી પહેરવાની એટલી ગમે ને કે વાત નહીં પૂછવાની. અત્યારે તડકો હોય એટલે આમ સરસ, શું કહેવાય, એકદમ શાંત પીસફુલ એકદમ લાગે. એટલે વ્હાઈટ કપડાની જોડી હોય ને ત્યારે પહેરવાની મજા આવે. ગરમીનું શોષણ થઈ જાય, ગરમીનું પરસેવાનું શોષણ થઈ જાય. એટલે આજે મેં ઇસ્ત્રી એને કરી દીધી છે બહુ ટાઈમ પછી. જો કે કરી જ દેવાની હોય, પણ છે ને પગ ભાંગ્યા ને અમે પડ્યું એમાં, પગ ભાંગ્યા એમાં ઇસ્ત્રી કરવાની રહી ગઈ. અને એ ડેઈલી મને એમ કહે હવે કે દિવસે ઇસ્ત્રી કરવી. પપ્પાએ મને એમ કહે કે દિવસે ઇસ્ત્રી કરવી છે. હવે મારા કપડા ઇસ્ત્રી વગરના થઈ ગયા છે, હાવ ઓલા થઈ ગયા છે કરચલી વાળા ને એવા. પણ આજે ફાઇનલી એની કપડાની ઇસ્ત્રી થઈ ગઈ છે. પપ્પાને એક જોડી કરી છે અને બાકીની 2 જોડી હાર્દિકને કરી છે. પણ હવે હું છે ને ડેઈલી ઇસ્ત્રી કરીશ, કારણ કે હવે થોડું સારું થતું છે. એટલું લૂઝ આવી ગઈ છે, થોડુંક જ હવે આમ છે, પણ આમ કામ થઈ શકે એવું થઈ ગયું છે. અમારી ઘરમાં છે ને ચેવડા વગર નો હાલે. એટલે આપણે ચેવડો પતી ગયો છે, 3-4 દિવસથી ચેવડો બનાવવાનો છે. ચેવડો જોઈએ, મમરા તૈયાર છે. આ હવાનો મેં લીધો છે સાળીને, 2 કોથળીનો એક હારે બનાવવાનો છે. અને અહીંયા પૌવા, ઝીણી ભૂંગળી એ બધું લઈ આવ્યા છે મમ્મી. તો આ બધું નાખવાનું છે, સુરણ ને એવું બધું. અહીંયા તેલ મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. તો ચાલો બનાવી લઈએ ચેવડો.
ગાઈસ જો આની અંદર આપણે આ બટેટાનું સુરણ નાખ્યું છે, પૌવા નાખ્યા છે, અંદર ઝીણી ભૂંગળી છે. એ પછી આમ હલાવું ને હું ટબ ત્યારે બતાવું. અને હજી છે ને આ સિંગના દાણા આપણે તળવાના બાકી છે, એ એની અંદર એડ કરવાના છે. ગાઈઝ અહીંયા આપણો ચેવડો બનીને ફર્સ્ટ ક્લાસ રેડી છે. આખું ડ્રમ ભરાઈને એટલો ચેવડો બનાવ્યો છે, પણ અત્યારે ઠરવા માટે બંનેમાં અલગ અલગ આપણે મૂક્યો છે. ગાઈઝ સાંજના 8:20 થઈ ગઈ છે અને અમે બધા જમવા બેસી ગયા છે. જમવામાં છે તુરિયાનું શાક, રોટલી, વેફર, કેવડા અને દાળ ભાત બનાવ્યા છે. ચાલો બધા જમવા. ગાઈઝ જો 3 ડબ્બા આઈસ્ક્રીમના આવી ગયા છે. એક અમારો બેયનો અને એક પપ્પાને બેયને આપવાનો અને એક આ ઉપર લઈ જાય. કપલ દીઠ એક ડબ્બા. મમ્મી આ તમારી કપલનો. હા એ મૂકું છું, બરાબર. હેલો ગાઈઝ, આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. ફરીથી મળશું નવી સવાર સાથે, નવી ઉર્જા સાથે, નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય. જય માતાજી.